હલો નમસ્કાર મિત્રો યુ-પ્લસની અંદર કોઈ વિદ્યાર્થીનો પેન નંબર કઈ રીતે શોધવો એના વિશે આપણે વાત કરીશું. તો સૌપ્રથમ કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરીને એની અંદર યુ-પ્લસ લખી સર્ચ કરીશું. ફર્સ્ટમાં યુ-પ્લસ પર ક્લિક કરીશું. ત્યારબાદ લોગિન ફોર ઓલ મોડ્યુલ પર ક્લિક કરીશું. સિલેક્ટ સ્ટેટમાં ગુજરાત સિલેક્ટ કરી ગો પર ક્લિક કરીશું. અહીંયા સ્ટુડન્ટ મોડ્યુલમાં લોગિન કરીશું. ત્યારબાદ શાળાનો યુઝરનેમ પાસવર્ડ કેપ્ચા કોડ નાખી લોગિન કરીશું એટલે આ મુજબની સ્ક્રીન તમને જોવા મળે છે. અહીંયા એકેડેમિક યર 26-27 પર ક્લિક કરીશું. અહીંયા લેફ્ટ સાઈડમાં આ નોટિફિકેશન ક્લોઝ કરીશું. ત્યારબાદ અહીંયા લેફ્ટ સાઈડમાં સ્ટુડન્ટ મૂવમેન્ટ એન્ડ પ્રોગ્રેશન મોડ્યુલ પર ક્લિક કરીશું. જસ્ટ નીચે ઇમ્પોર્ટ મોડ્યુલ આપ્યું છે એમાં જવાનું રહેશે આપણે. એની અંદર આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે. ઇમ્પોર્ટ વિધિન સ્ટેટ એટલે કે ગુજરાતના જ વિદ્યાર્થીનો પેન નંબર આપણે શોધવો હોય તો ઇમ્પોર્ટ વિધિન સ્ટેટ પર ક્લિક કરીશું ગો. અને બીજા કોઈ રાજ્યનો પેન નંબર વિદ્યાર્થીનો શોધવો હોય તો ઇમ્પોર્ટ આઉટસાઇડ સ્ટેટ પર ગો કરીશું. તો અહીંયા ગુજરાતના જ વિદ્યાર્થીનો આપણે પેન નંબર શોધવાનો છે તો ઇમ્પોર્ટ વિધિન સ્ટેટ પર ગો પર ક્લિક કરીશું એટલે બીજી એક સ્ક્રીન આપણને જોવા મળી છે આ મુજબ. અહીંયા સર્ચ બાય પેન ગેટ પેન એન્ડ ડીઓબી લખ્યું છે એના પર ક્લિક કરીશું. એના પર ક્લિક કરીશું એટલે એક આ પ્રકારની તમને બીજી સ્ક્રીન જોવા મળશે આ મુજબની. અહીંયા વિદ્યાર્થીનો આધાર કાર્ડ નંબર અને જન્મનું વર્ષ નાખી સર્ચ પર ક્લિક કરીશું એટલે પેન નંબર મિત્રો જોવા મળી જશે. પણ જો કોઈ આ વિદ્યાર્થીની બીજી કોઈ શાળામાં એને એન્ટ્રી થયેલી હશે અને આ જન્મનું વર્ષ અને આધાર કાર્ડ નંબર જે આપણે નાખ્યો છે એ જ ત્યાં નાખેલો હશે સાચો તો જ આપણને મિત્રો અહીંયા જોવા મળશે મિત્રો, બાકી જોવા મળશે નહીં. એટલે અહીંયા વિદ્યાર્થીનો આધાર કાર્ડ નંબર અને જન્મનું વર્ષ નાખી સર્ચ પર તમે ક્લિક કરશો તો તમને પેન નંબર જોવા મળી જશે મિત્રો. તો આ રીતે તમે કોઈ પણ વિદ્યાર્થીનો પેન નંબર શોધી શકો છો મિત્રો.